સૌને મૈત્રીપૂર્ણ હૃદય જય ભીમ નમો બુદ્ધાય. આજે ધાંગધ્રા મુકામે દીપકભાઈ મેઘ જેઓએ પોતાનું નવું સાહસ એટલે કે નવો ધંધો ચાલુ કર્યો છે, જેનું નામ છે બુદ્ધા સ્નેક્સ હબ. તો જગતમાં જેટલા પણ લોકો છે એ જે ધર્મમાં માનતા હોય એ ધર્મ અંતર્ગત પોતાના આદર્શ, પોતાના શાસ્ત્ર, પોતાના ગુરુ કે પોતાના ઈષ્ટદેવ એના વંદન કરીને કે એની પૂજા કરી અને પોતાના નવા ધંધાની, નવા સાહસની શરૂઆત કરતા હોય છે. તો અહીં દીપકભાઈ મેઘ કે જો મહામાનવ, બોધિસત્વ, સિમ્બોલ ઓફ નોલેજ, ડૉક્ટર બાબા સાહેબના અનુયાયી હોવાના કારણે ડૉક્ટર બાબા સાહેબે બતાવેલો ધર્મ, જેને આપણે બૌદ્ધ ધર્મ કહીએ છીએ, એ માર્ગ પર ચાલીને પોતાના નવા ધંધાની શરૂઆત તથાગત ગૌતમ બુદ્ધના બતાવેલા માર્ગ પર ચાલીને ત્રિશણ અને પંચી લઈને કરશે. તો સૌપ્રથમ આપણે આમના આ ધંધાની શરૂઆત પહેલા ત્રિશણ અને પંચી લઈશું. તો હું વિનંતી કરું દીપકભાઈ, એમના માતુશ્રી, એમના કુટુંબીજનો, એમના ધર્મપત્ની અને ઉપસ્થિત 5 વડીલોને કે આવો આપણે સૌપ્રથમ અહીં મહાકાવણિક તથાગત ગૌતમ બુદ્ધના ચરણ કમળમાં પુષ્પ અર્પણ કરશું, તેમજ મહામાનવ, બોધિસત્વ, સિમ્બોલ ઓફ નોલેજ ડૉક્ટર બાબા સાહેબને આપણે ગુલાલ કરીને ત્રિશણ અને પંચીલ લઈ અને કાર્યક્રમની શરૂઆત કરશું. તો દીપકભાઈ ભાઈ, એમના માતુશ્રી, એમના ઘરના અને કુટુંબીજનોને વિનંતી બુદ્ધત્વ પ્રાપ્ત થયું એટલે કે બૌદ્ધિ જ્ઞાન પ્રાપ્ત થયા પછી એમણે જે સત્યનો માર્ગ મળેલો, એમને જે સત્ય પોતે મેળવેલું અથવા તો એમનામાં જે સત્ય ઉજાગર થયું, એટલે એમણે પોતાનો જ ઉપદેશ અને પોતાના જ પ્રવચનો થકી ભારતભરમાં નહીં પરંતુ સમગ્ર જગતમાં બૌદ્ધ ધર્મ ફેલાવેલો. અને એ વખતે વેદ આધારિત જે ધર્મ હતો, જે ધર્મ અંધશ્રદ્ધાથી ભરેલો કર્મકાંડથી થતો હતો, જે ધર્મમાં સંસ્કારોના નામે પશુઓની બલિ ચડતી હતી, તેમજ અંધશ્રદ્ધા, કુરિવાજ, પુરોહિતવાદ જેવી અનેક બદીઓ હતી. પરંતુ મહાકાવણિક તથાગત ગૌતમ બુદ્ધે જે માર્ગ બતાવેલો છે, જેમાં સ્વતંત્રતા, સમાનતા, માનવતા, બંધુતા, મૈત્રી, કરુણા, મુદિતા, ઉપેક્ષા, તર્કસંગતતા, ન્યાય જેવી બાબતોથી એમણે જગતભરને જે માનવતા અને કરુણાનો સંદેશ આપેલો. એટલે એ વખતે લોકોએ જોયું કે જે પહેલાનો જે ધર્મ હતો એ અંધશ્રદ્ધા અને ત્યાં માનવતાની વાત નહોતી, પરંતુ તથાગત ગૌતમ બુદ્ધે બતાવેલી વાત એ માનવતાની હતી, કરુણાની હતી. એટલે એ વખતે અનેક લોકો તથાગત ગૌતમ બુદ્ધના આ વિચાર સાથે સહમત થઈ બૌદ્ધ ઉપાસકો, ઉપાસિકા બન્યા, બૌદ્ધ ભિક્ષુણીઓ બન્યા અને ભારતમાં અને જગતમાં બૌદ્ધ ધર્મ ફેલાયો. અને એ પછી મહામાનવ, બોધિસત્વ ડૉક્ટર બાબા સાહેબે 14મી ઓક્ટોબર 1956ના રોજ એમને લાગ્યું કે માનવ કલ્યાણ માટે જો કોઈ ઉત્તમ ધર્મ હોય તો તથાગત ગૌતમ બુદ્ધે બતાવેલો માર્ગ, કરુણાનો માર્ગ, માનવતાનો સિદ્ધાંત એ જ સાચો માર્ગ અને સાચો ધર્મ હોય. એમણે 14મી ઓક્ટોબર 1956ના રોજ પોતાના ગુરુ ચંદ્રમણિ થેરો પાસેથી બૌદ્ધ ધર્મની દીક્ષા લઈ 5 લાખ કરતાં વધુ લોકોને બૌદ્ધ ધર્મની દીક્ષા આપી. જે દિવસે સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થતાં એમણે દશેરાના દિવસે બૌદ્ધ ધર્મની દીક્ષા લીધેલી. ડૉક્ટર બાબા સાહેબે 14મી ઓક્ટોબર 1956ના રોજ જે દીક્ષા લીધી એ દિવસે પણ દશેરા જ હતા. તો અહીં આપણે તથાગત ગૌતમ બુદ્ધના ચરણ કમળમાં પુષ્પ અર્પણ કર્યા, ડૉક્ટર બાબા સાહેબના તસવીરને ફુલાર કર્યા. હવે જે લોકોને ત્રિશણ અને પંચીલ આવડતા હોય એ મારી સાથે બોલશે, અન્યથા મૌન રહેશે. આપ સૌને નમ્ર વિનંતી, બંને હાથ જોડી અને આંખો બંધ કરી અને ઊભા રહે છે. નમો તત્સ ભગવતો અરહતો સમ્મા સંબુદ્ધસ્સ. નમો તત્સ ભગવતો અરહતો સમ્મા સંબુદ્ધસ્સ. નમો તત્સ ભગવતો અરહતો સમ્મા સંબુદ્ધસ્સ. બુદ્ધં શરણં ગચ્છામિ, ધમ્મં
શરણં ગચ્છામિ સંઘં શરણં ગચ્છામિ દ્વિતીયંપિ બુદ્ધં શરણં ગચ્છામિ દ્વિતીયંપિ ધમ્મં શરણં ગચ્છામિ દ્વિતીયંપિ સંઘં શરણં ગચ્છામિ તૃતીયંપિ બુદ્ધં શરણં ગચ્છામિ તૃતીયંપિ ધમ્મં શરણં ગચ્છામિ તૃતીયંપિ સંઘં શરણં ગચ્છામિ પાણાતિપાતા વેરમણિ સિક્ખાપદં સમાદિયામિ અદિન્નદાના વેરમણિ સિક્ખાપદં સમાદિયામિ કામેષુ મિચ્છાચારા વેરમણિ સિક્ખાપદં સમાદિયામિ મૂષાવાદા વેરમણિ સિક્ખાપદં સમાદિયામિ શૂરામેરય મજ્જપમાદધાના વેરમણિ સિક્ખાપદં સમાદિયામિ સાધુ 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 સકારાત્મક પણ છે. પહેલા હું બોલું છું પછી આપ બોલશો. મૈત્રીપૂર્ણ કર્મ કરીને હું મારા શરીરને શુદ્ધ કરું છું. મુક્ત હસ્તે દાન કરીને હું મારા શરીરને શુદ્ધ કરું છું. શાંતિ સાદગી તથા સંતુષ્ટિનું પાલન કરીને હું મારા શરીરને શુદ્ધ કરું છું. સત્યતાપૂર્ણ સંવાદથી હું મારી વાણીને શુદ્ધ કરું છું. સ્મૃતિ સુસ્પષ્ટ અને પ્રદીપ્ત રાખીને હું મારા